જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ઓમ ગંગ ગણપતયે નમઃ. ગણપતિ દાદાના શ્રી અંગ વિશે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આપણું જીવન ગણપતિ દાદાના અંગમાં સમાયેલું છે. આપણે ગણપતિ દાદાનું મસ્તક હાથીનું છે. એનું કારણ કે તમામ પશુઓ પવિત્ર નથી, માત્ર ગાય માતા પવિત્ર છે. અને જ્યારે પ્રેરણાત્મક હાથી છે. ગણપતિ દાદાનું ગજમુખાય નમો ગણાય. ઓમ ગજમુખાય નમો નમઃ. ગજમુખ એટલે હાથીનું મુખ છે. 108 નામોમાં ગજમુખાય નમો નમઃ ગણાય છે. આપણે ગણપતિ દાદાની ઝીણી ઝીણી આંખોનું રહસ્ય જાણ્યું. સૂંઢ લંબાવી ભાવિની ગતિવિધિ જાણવાનો પ્રયત્ન કર્યો. દાદા શ્રી લંબોદર નામે પણ ઓળખાય છે. શ્રી લંબોદરાય મંત્ર એમનો બહુ જ ફળદાયક છે. શ્રી કર્ણ કાન વિશે જાણ્યું. સમસ્યા ઊભી થવી અને સાચું સાંભળ્યા પછી સમસ્યાનું સમાધાન પણ કાન જ આપે છે. આયુધોમાં અંકુશ ત્રિશૂળની મહત્તા જાણી. ઉંદર કાળનું અને ઉદ્યોગનું પ્રતીક છે. નાના નાના ચરણ એનું પણ બહુ જ મોટું મહત્ત્વ છે. શનૈ શનૈ રૂપરમેદ બુદ્ધયા ધૃતિ ગૃહિતયા આત્મસંસ્થમ મનકૃત્વા ન કિંચિત તપિચિંતયેત ભગવદ્ ગીતા. શનૈ શનૈ કોઈ પણ કાર્ય કરવું હોય તો શનૈ શનૈ ધીમે ધીમે કરવાનું, સમજી વિચારીને કરવાનું. મારા ફાયદા પછી પણ બીજાને ફાયદો થાય છે કે નહીં એ જોવાનું છે. ચરણ. એકવાર કાર્તિક અને ગણપતિમાં વિવાહ વિશે દલીલો થઈ. બંનેએ કહ્યું કે મારા લગ્ન પહેલાં કરો. ગણપતિ કે મારા લગ્ન પહેલાં કરો. હવે એવું નક્કી થયું કે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે વહેલો આવે તેના લગ્ન પહેલાં કરશું. કાર્તિક સ્વામી તો મોરને લઈને ઉડ્યા ભાઈ. પૃથ્વીની પ્રદક્ષિણાએ નીકળી પડ્યા. આપણા ગણપતિ દાદાએ તો 2 બાજોટ મંગાવી શિવ અને મા પાર્વતીજીને બેસાડ્યા. ચરણ જોયા, પૂજા કરી, પિતાની પૂજા કરી, માતાની કરી, 108 પ્રદક્ષિણા કરી. માતા પિતાએ વિશ્વકર્માની 2 પુત્રી રિદ્ધિ અને સિદ્ધિનો વિવાહ ગણપતિ સાથે કર્યો. કારણ કે હજી કાર્તિકેય તો પૃથ્વીના ભ્રમણમાં જ હતા અને ગણપતિ દાદાએ મા બાપને આખી દુનિયા સમજી અને એમનો પરિક્રમા કરી, એમનો પૂજા વિધિ કરી અને પોતે જાણે પહેલાં આવ્યા. કાર્તિકે પ્રદક્ષિણા કરીને આવ્યા ને એને જાણ્યું કે ગણેશના તો લગ્ન થઈ ગયા. કેવી રીતે? ત્યારે એણે જાણ્યું કે માતા પિતાની પ્રદક્ષિણા કરી, એણે વિશ્વની પ્રદક્ષિણા કરી છે એવું જગત સામે જાહેર કર્યું. કાર્તિકેય રિસાયા અને ચાલ્યા ગયા શ્રી શૈલ પર્વત પર. આપણે દ્વાદશ જ્યોતિર્લિંગમાં ગાઈએ છીએ ને, સૌરાષ્ટ્રીય સોમનાથન છે શ્રી શૈલે મલ્લિકાર્જુનમ. જ્યાં મલ્લિકાર્જુન, મલ્લિક પુષ્પોનું વન, ચારે બાજુ સુંદર વાતાવરણ. અને આપણા કાર્તિકેય સ્વામી શૈલ પર્વત પર ચાલ્યા ગયા. ગણપતિ દાદાએ માતા પિતાને શ્રેષ્ઠ ઠરાવ્યા. હવે વાત બાકી છે 2 દાંતની. શિવ સાથે ગણપતિ મહારાજનું યુદ્ધ થયું હતું, ખબર છે? જ્યારે ગણપતિ દાદાએ આંગણામાં આવતા શિવને રોક્યા, ઓરડામાં આવવા ન દીધા અને શિવ અને ગણપતિનું યુદ્ધ થયું. શિવને ખબર નથી કે મારા પુત્ર છે સાથે હું યુદ્ધ કરું છું, અને ગણપતિ દાદાને ખબર નથી કે આ મારા પિતા છે. હા, અને યુદ્ધમાં ગણપતિ દાદાનો એક દાંત તૂટી ગયો અને એક આખો પૂરો રહ્યો. હા, ગણપતિ દાદા એક દંત કહેવાયા. અધ્યાત્મ કહે છે કે અડધો રહેલો દાંત બુદ્ધિનું પ્રતીક છે. બુદ્ધિ ઓછી હોય તો ચાલે, અને બીજો દાંત પૂરો છે તો પૂરો દાંત જે છે એનું રહસ્ય છે શ્રદ્ધા. બુદ્ધિ ટૂંકી હોય તો ચાલે, પણ શ્રદ્ધા પૂર્ણ હોવી જોઈએ. વિશ્વાસઘાત થાય, શ્રદ્ધાનો ઘાત ન થાય. જે દેવને ચાહીએ, પૂજીએ, આરતી ભોગ ધરીએ, તેમાં શ્રદ્ધા પૂર્ણ હોવી જોઈએ. તેથી ગીતા શ્રદ્ધા 3 પ્રકારની છે એમ કહે છે. તામસી લોકો ભૂત પ્રેમ, અંધશ્રદ્ધા, ઝાડુ ફેરવવાનું કે ફૂંકવાનું જે કાંઈ થાય છે તે તામસી શ્રદ્ધા છે.
બીજી રાજસી શ્રદ્ધા છે. રાજસી શ્રદ્ધાવાળો બેસી જ ન શકે, સતત કાર્ય 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 કર્મકાંડ, કાંડું હલે પણ કાળજું ના હલે, એ છે રાજસી શ્રદ્ધા. અને ત્રીજી શ્રદ્ધા અને ત્રીજી છે સાત્વિક શ્રદ્ધા. સત્કાર્ય, ગ્રંથો, ગીતા, સનાતન ધર્મ પરનો પ્રેમ, ધ્યાન, યોગ ગમે આ છે. અને એ પણ બધું શ્રદ્ધાથી કરીએ ત્યારે એ સત્કાર્ય સફળ થાય.